હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કચ્છ યુનિવર્સિટીમાં 2014માં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્યવાહીની માંગ કરાઈ। ભુજની કચ્છ યુનિવર્સિટી ખાતે વર્ષ 2014માં અભ્યાસ કરતી આદિપુરની છાત્રાની સપ્લિમેન્ટરીમાં તંત્ર દ્વારા છેડા કરવામાં આવ્યા હોવાની ઘટનાને ધ્યાને લઈને એબીવીપીએ તેમજ વિદ્યાર્થીનીના વાલીએ તારીખ 6 ઓક્ટોબરે ઉપકુલપતિ ડોક્ટર CB જાડેજાને આવેદન પાઠવ્યું હતું। આ અંગેની યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છ યુનિવર્સિટી ખાતે વર્ષ 2014માં MSc સેમેસ્ટર 2માં અભ્યાસ કરતી છાત્રા ઉર્મિલા ગોપાલભાઈ વૈષ્ણવને તંત્રની ગંભીર ભૂલના કારણે 2 વર્ષ પૂર્વે આપઘાત કરવાની ફરજ પડી હતી। આશાસ્પદ યુવતીના મોત છતાં આજે 2 વર્ષના વહાણા વીત્યા છતાંય કોઈના પેટનું પાણી પણ હલતું નથી। આ બનાવ અંગે એબીવીપીએ ઘોર નિંદા કરી હતી। સાથે આ પ્રશ્નનું નિરાકરણ જો 10 દિવસમાં ન આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। છાત્ર સંગઠને તત્કાલીન ઉપકુલપતિના ચાર્જમાં રહેલા BC પટેલ વિરુદ્ધમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે જ્યારે RTI હેઠળ માહિતી માંગવામાં આવી જેમાં ઉત્તરવહીના મુખ્ય પેજ પર પરીક્ષાનો વિષય તારીખ કોરા બતાવાયા છે તો સુપરવાઇઝરે આ કોપી કેમ સ્વીકારી? ઉત્તરવહીના પેજ નંબર 32 ડબલ કેમ છે? આ સિવાય પેજ નંબર 1, 2, 33 અને 34 કોણે કાઢ્યા? તંત્ર પોતાની ભૂલ માધ્યમો સમક્ષ કેમ નથી સ્વીકારતું? પેજ ગુમ થવા અંગે ખુદ તંત્ર પોલીસ ફરિયાદ કરે। જે કોઈ જવાબદાર સંકળાયેલા હોય તેને પદભ્રષ્ટ કરવામાં આવે। યુનિવર્સિટી છાત્રના વાલી તેમજ સમાજ સામે માફી માંગે। આ આવેદનની કોપી ઉપકુલપતિ સિવાય રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી તેમજ ગુજરાતના રાજ્યપાલ અને કચ્છ યુનિવર્સિટી કુલપતિ OP કોહલીને નકલ રવાના કરાઈ છે। નિર્મલ સેંગાણી પ્રદેશ કારોબારી સદસ્ય। જે 2-3 દિવસ પહેલા વર્તમાન પત્રમાં જે ઘટના આવી હતી ઉર્મિલાબેન વિષ્ણવ કરીને જે ગાંધીધામના છે, જે બેન અહીંયા હોસ્ટેલ કચ્છ યુનિવર્સિટીના હોસ્ટેલમાં કેમિસ્ટ્રી વિભાગમાં તે ભણતા હતા, એમને યુનિવર્સિટીના વાંકે એક છબરડો બહાર આવ્યો। માત્ર ને માત્ર 50 માર્ક્સ એમને હતા અને 5 માર્ક્સ રિઝલ્ટમાં આવ્યા। તે બદલ એમને સુસાઇડ કરી લીધું અને મનસ્વી રીતે આ તંત્ર જવાબદાર છે એ રીતે અમે માંગ કરી છે કે આ તંત્ર ઉપર કડક કાર્યવાહી થાય। આત્મહત્યા બીજો કોઈ એમને સીધા માર્ક્સ જોયા તે બદલ ડાયરેક્ટ જ એમને આત્મહત્યા કરી છે અને શંકા એવું લાગે છે કે યુનિવર્સિટીના વાંકે જ આ ઘટના બની છે। કેમ કે એને 2 વર્ષ પહેલાં પણ એમને RTI આયોગ ગાંધીનગર દ્વારા યુનિવર્સિટીએ તો કોઈ માહિતી નથી આપી। ગાંધીનગર આયોગ દ્વારા એક માહિતી અહીંયાથી કાયદાકીય રીતે મંગાવી એમના વાલીએ અને એમને ધ્યાન દોર્યું કે આ દીકરીની જે સપ્લી મળી છે એની સપ્લી જોતા 2 પાના ગુમ છે, આગળના પાછળ પહેલું બીજું અને 33-34 પાના ગુમ છે, જે ચોક્કસ રીતે જણાવી શકાય કે આ ષડયંત્ર જ છે એક પ્રકારનું। આનામાં જે રીતના હોય તો તંત્ર સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ આમાં ગુનાહિત પાત્ર ગણાય છે। સાહેબે એવો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે 10 દિવસની અંદર એક તપાસ કમિટી બને અને ત્વરિત નિર્ણય લેશે એવું સાહેબે જણાવ્યું છે। તો ચોક્કસ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત તો સાહેબને અમે કહી દીધું, જો અલ્ટિમેટમ અમારા મુજબ નહીં થાય તો અમે ઉગ્રમાં રજૂઆત કરશું અને યુનિવર્સિટી એમને જાહેરમાં માફી માગે વાલીની।